વિક્રમ સંવત 2082 અષાઢ વદ સાતમ તારીખ 5/8/2026 બુધવાર પૂર્વ 25માના 52મા તરંગની કથા. ગઈકાલ આપણે સૌ કોઈએ 6 ચોપાઈ સુધીની લીધી હતી. ભગવાન શ્રી હરિ ગઢપુરવાસીઓને કહે છે કે અમે જ્યારે પંચાળા ગયા ત્યારે મહારાજ કે અમે ઉતાસનીનો બહુ મહામોટો મહોત્સવ કર્યો, રંગોત્સવ ધામધૂમથી ઉજવો, અનેક દેશ પ્રદેશોથી ભક્તો દર્શનાર્થે તે મહામહોત્સવનો લાભ લેવા માટે આવેલા. મહારાજ કહે છે કે ઠેઠ સુરત, ભુજ, દંડાવ્ય દેશ, ક્યાંયથી બધા જ ભક્તજનો પંચાળાના મહોત્સવમાં દર્શન કરવા માટે આવેલા. મહારાજ કહે છે કે કોઈ ભક્તોની ઈચ્છા હતી, એનો સંકલ્પ જાણીને અમે એને સમાધિ કરાવીને અમારા સ્વરૂપનો નિશ્ચય યથાર્થ એને અક્ષરધામમાં મોકલીને કરાવ્યો. કોઈને કાંઈ થોડો ઘણો અમારા સ્વરૂપને વિશે કોઈ સંદેહ રહેતો હતો. મહારાજ કે અંતર્યમી પણ અમે એના સંકલ્પ જાણીને સમાધિ દ્વારા અક્ષરધામમાં મોકલીને જેવું છે તેવું અમારું સ્વરૂપ મુક્તિ સહિત સમગ્ર ઐશ્વર્ય, સામર્થ્ય અને પ્રકાશે યુક્ત એને દર્શન કરાવીને યથાર્થ નિશ્ચય કરાયો. ઘણા બધા જ એવા ભક્તો આવતા હતા જેને સંકલ્પ થતો હતો કે ગોલોક ધામ કેવું હોય છે. આવો જોવાનો સંકલ્પ મહારાજ કે થતો ત્યારે અમે એને સમાધિ કરાવીને ગોલોકમાં મોકલતા. એ ગોલોકવાસી ભગવાનનું દર્શન કરી એ ગોલોકની શોભા આ બધું દર્શન કરીને કૃત થતા સમાધિમાંથી પાછા આવતા. વળી પાછો સંકલ્પ થતો કે ગોલોક ધામ તો જોયું, ગોલોક ધામની શોભા જોઈ, ગોલોકાધિપતિનું દર્શન પણ કર્યું, પણ અક્ષરધામ કેવું હશે ને અક્ષરાધિપતિ ત્યાં અક્ષરધામમાં પોતાના મહામુક્તોને કેવું સુખ આપતા હશે. આવો સંકલ્પ જ્યારે એને થાય ત્યારે મહારાજ કહે છે કે અમે એને સમાધિ દ્વારા અક્ષરધામમાં મોકલીને મારા સ્વરૂપનો નિશ્ચય યથાર્થ કરાવતા હતા. એવા ઘણા બધા જ નર નારીઓ અને ઘણા બધા નવા મુમુક્ષુઓ એને મહારાજ કે અમે સમાધિ દ્વારા નિશ્ચય કરાવતા. કોઈ પ્રદેશના ભક્તોના યોગે કરીને કોઈ મુમુક્ષુ આત્માને સત્સંગની ઓળખાણ થઈ હોય, પણ મહારાજ કે અમારું કંઈ યથાર્થ દર્શન થયું ન હોય, ઓળખાણ હોય નહીં. ઘણા બધા સંકલ્પો થતા હોય કે ભગવાન મનુષ્ય સ્વરૂપે તો અહીંયા આવું સુખ આપે છે. મહારાજ રંગે રમતા, રંગની પિચકારીઓ ભરી અને પરમહંસોની ઉપર મહારાજ રંગ ઢોળતા. મોટા રંગના ભરેલા ઘડા કે પછી મોટા ડેગડા ઉપાડીને મહારાજ દોડતા. પરમહંસોના ઉપર રંગ ઢોળવા માટે થઈને દોડતા. એટલે પરમહંસોએ પણ દોડતા અને મહારાજ એવી દોડ મૂકતા અને પરમહંસોને આંબી જતા. તે એક હાથે પરમહંસોને પકડી
અને મહારાજ એના માથે રંગનો આખો જ બધો ઢેગડો છે ને એ મહારાજ દોડતા. આવો બધું એ મુમુક્ષુ આત્માએ દર્શન કર્યું, પણ સંકલ્પ થતો હતો કે અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું હોય છે. મહારાજ ગઢબોરવાસીઓ પાસે આ વાત કરીને આપણને સૌ કોઈને સમજાવે છે કે શાસ્ત્ર થકી કે સંત થકી ભગવાનના સ્વરૂપને આપણે જ્યારે જાણીએ ત્યારે એટલો એવો દૃઢ નિશ્ચય કરી લેવો કે જે મારી સામે બેઠું છે સ્વરૂપ એવું જ અક્ષરધામમાં છે, અને અક્ષરધામમાં છે એવું સ્વરૂપ મારી આમને સામને છે, એમાં કોઈ ભેદ નથી. એવું મહારાજે અંત્યના 38ના વચરામૃતમાં બતાવ્યું છે. એવો યથાર્થ નિશ્ચય કરવો કે આપણે સંકલ્પ ન થવો જોઈએ કે અક્ષરધામમાં મહારાજનું સ્વરૂપ કેવું હોય છે, તો આપણને જેવું મળ્યું હોય એવું જ અક્ષરધામમાં છે, અને અક્ષરધામમાં જેવું છે ને એવું જ મહારાજ પોતાના ભક્તને સામે પ્રગટ થઈને દર્શનને સુખ આપે છે. એમાં કોઈ ભેદ નથી, રંચ માત્ર ભેદ નથી. પણ હવે મુમુક્ષુ આત્માઓ હોય, બહુ સત્સંગની એટલી બધી પક્વતા દ્રઢતા ન હોય, બહુ જ્ઞાન ના હોય, નવા નવા મુમુક્ષુ થયા હોય. મહારાજ કે આવા ઘણા બધા મુમુક્ષોને અમે સમાધિ દ્વારા અક્ષરધામમાં મોકલીને અમારા સ્વરૂપનું યથાર્થ અમે એને દર્શન કરાવતા, અને સમાધિમાંથી જ્યારે જાગે ત્યારે એની સન્મુખ અમે ઢોલિયા ઉપર બેઠા હોય તે, અને અક્ષરધામમાં મહામુક્તોની બીચમાં રત્નજડિત સિંહાસન ઉપર બેઠા હોય તે, અમારું બંને સ્વરૂપ એક એને અનુભવાય અને એવું દર્શન થાય ત્યારે કૃત થઈ જતા. સંસારના મોહની કાચડી ઉતરી જતી, એને વિષયોના મોહની કાચડી ઉતરી જતી. એને આ દર્શન માત્ર કરીને સંસાર બધો એને ખાટો થઈ જતો, ઝેર થઈ જતો. પછી તો એને સંસારમાં, ઘરમાં, વ્યવહારમાં, પરિવારમાં ગમતું નહીં. રહેતા ખરા, પણ જેમ 2-4 દિવસની મહેમાનીએ કોઈ આવ્યા હોય ને, મહેમાન જેમ રહેતા હોય ને એમ રહેતા હતા. એને કંઈ ચેન પડે નહીં. મહારાજ કે અમે સમાધિમાં દર્શન કરાવેલું ને એ સ્વરૂપ જ એને અખંડ અખંડ અનુભવાયા કરાય. એટલે ઘર કામમાં, ખેતી કામમાં, બીજે ત્રીજે એને કંઈ ચેન ન પડે. ઘણી વાર તો મહારાજ કહે છે કે એ અમારા સ્વરૂપના દર્શનની એટલી બધી એને લાગી હોય ને, એટલું બધું એને ચિંતન થતું હોય ને, તે પોતાની ક્રિયાની સ્મૃતિઓ ભૂલી જતા. કોઈ બહેનોને વલોણા કરવાના હોય, ગાય દોવા જવાની હોય, ભેંસ દોવા જવાની હોય, રસોઈ પકવાની હોય, પાણી ભરવા માટે જવાનું હોય, તે બધી સ્મૃતિ ભૂલાઈ જવાતી. તે પાણી ભરવા માટે જાય એટલે પાણીની ગાગરના બદલે ઓલું ગોરસની ગાગર માથે ઉપાડીને જાય. એ ગોરસની ગાગરમાં તો દૂધ મેળવેલું હોય એટલે દહીં હોય, એમાં એ માથે ઉપાડીને મટકુરી ઉપાડીને જળ ભરવા જાય. જ્યાં કૂવે કે વાવે કે તળાવે કે પછી નદીના ધરામાં પાણી ભરવાનું હોય, અને માથેથી ગાગર જ્યારે નીચે ઉતારે ને જોવે ત્યારે ખબર પડે કે લે, હું તો આ પાણીની હેલના બદલે હું તો આ દહીંની ગાગર લઈને આવી. વરી પાછી હળી કાઢે દોડે.
ઘેર પાછી આવે. એ દહીંની મટુકી મૂકી અને પાણીની ગાગલ લે. મહારાજ કે ઘણી વાર વસ્ત્રો પહેરે તો વસ્ત્રો પણ અવડા હવડા પહેરી લે, કોઈ અનુસંધાન ન રહે ને શરીરનું કે ક્રિયાનું. ઘણા બધા ભક્તો મહારાજ કે વાડીએ જવા માટે નીકળ્યા હોય, હાથીડું લઈને, ગાડું લઈને, તો મહારાજ કે અમારો ઉતારો જ્યાં ઝીણાભાઈના દરબારમાં હતો ને ત્યાં ગાડું લઈને આવે અને ચોકમાં ગાડું છોડે. ખબર નહીં એ ગાડાની ઉઈદ ઉપર બેસી અને અમારી મૂર્તિના સુખમાં એવા ખોવાઈ જાય, જાણે પોતાની વાડીએ જ પોતે ભરું આવ્યા હોય ને. આવું એને બધું અનુભવાય. અવળી હવળી બધી ક્રિયાઓ થાય. કોઈ બહેનો રસોઈ કરતા હોય તો રસોઈ કરતા દૂધપાકમાં સાકર નાખવાને બદલે મીઠું નાખી દે. જમવા બેસે ત્યારે ખબર પડે એની સાસુને દૂધપાક ખારો લાગે, એના સસરાને દૂધપાક મીઠો લાગે, એના પતિને દૂધપાક ખારો લાગે, એની નણંદ જમે તો એને પાછો એની દૂધપાક મીઠો લાગે. કોઈથી કાંઈ સમજાય નહીં આ બધી વાત. મહારાજ કે અમારા સ્વરૂપમાં બધા જ ભક્તોને આવી પ્રીતિ અને આવો ગાઢ સ્નેહ, એના કારણે દેહાધ્યાસ ભૂલાઈ જવાતો હતો. દેહાત્મ બુદ્ધિ ટાળવા માટે ભગવાનના સ્વરૂપમાં આવી પ્રીતિ કરવીને એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. ભાગવતજીમાં ગોપીઓની કથા પણ લખાણી છે. જીવબા લાડુબાની પણ કથા અન્ય ગ્રંથોમાં બહુ લખાઈ છે. મહારાજમાં એટલી બધી ગાઢ પ્રીતિ હતી, એને પોતાના દેહના કોઈ અનુસંધાન નહોતા રહેતા. શ્રીજી મહારાજ એવું કહ્યું છે કે આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી કરવી ને બહુ કઠિન છે, પણ ભગવાનના સ્વરૂપમાં જો આવી ગાઢ પ્રીતિ જો આત્મા કરે તો એને દેહાત્મ બુદ્ધિ ટાળવી એ કોઈ કઠિન બાબત નથી. હાવ સુગમ માર્ગ છે એના માટે. પણ ભગવાનના સ્વરૂપમાં એવી અસાધારણ પ્રીતિ થવી પડે, એને સ્નેહ થવો જોઈએ ભગવાનમાં. એવું ગઢપુરવાસીઓને મહારાજ આવી બધી પંચાળાની વાતોની સ્મૃતિ કરાવે છે. ત્યારે તે ભક્તોને આવી બધી વાતો સાંભળીને અતિશય આનંદ તો આવે છે, પણ મનમાં ખેદ થાય છે કે અરે રે, આ બધું પ્રગટ દર્શન વિના અમે રહી ગયા. અમે પંચાળા જો આ મહોત્સવમાં ગયા હોત તો અમને પણ આવું મહા દિવ્ય અલૌકિક સુખ મળત અમને. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભક્તો, ઘણી બહેનો સવારમાં ઘંટી અનાજ દરવા માટે માચી બેઠી હોય, હાથમાં ઘંટીનો હાથલો લઈ અને ઘંટીમાં અનાજ અંદર નાખી ઓરી અને ઘંટીના એક બે આટા ફેરવે અને અમારી મૂર્તિમાં એને સ્મૃતિ અને આ વૃત્તિ આમાં દૃઢ થઈ જાય. એ ઘંટીનો હાથલો પકડીને આમના બેઠી હોય તે બપોરનો સમય થઈ જાય.
એની સાસુ જોવે ઘરમાં જઈને તો ઘંટીનો હાથલો લઈને બેઠી હોય, પણ મહારાજની મૂર્તિમાં આત્મા એટલો બધો ખોવાઈ ગયો હોય, ખબર નહીં. એની સાસુ બાવડું પકડી અને આને અબડાવીને ધધડાવીને જગાડે, ત્યારે એને દેહમાં સ્મૃતિ આવે અને મૂર્તિમાંથી વૃત્તિ તૂટે. મહારાજ કે થોડા કાળમાં કોઈ બહેનો અમારા સ્વરૂપની વિશે એવી ગાઢ પ્રીતિ કરી, કોઈ પુરુષોએ, કોઈ યુવાનોએ, કોઈ નાના નાના બાળકોને. મહારાજ કે અમારા થોડા જ કાળને થોડા જ યોગ્ય કરીને આવી અને ગાઢ પ્રીતિ થઈ ગઈ, સ્નેહ થઈ ગયો. કોઈને સંકલ્પ થતા હતા પ્રાકૃત ભાવના કે ભગવાન સ્વામિનારાયણને આ મોટા મોટા પરમહંસો વારંવાર ધર્મ યાત્રામાં શા માટે જતા હશે? આવા જેને સંકલ્પ થતા એને આ વાત સાંભળી અને ઓલા બધા સંકલ્પ બધા ઉડી જતા કે પ્રભુની ધર્મ યાત્રા તો અનેક આત્માઓના કલ્યાણ માટે છે. શ્રીજી મહારાજે પોતાના ભક્તોને આજ્ઞા કરીને દ્વારકા આદિ તીર્થની યાત્રા કરવા માટેની જે આજ્ઞા કરીને એમાં એવા સ્થિત પ્રજ્ઞ પુરુષો હોય ને એ આજ્ઞાનું પાલન કરીને યાત્રાએ જતા હોય ને ત્યારે અનેક આત્માઓના એના યોગ્ય કરીને, એના સ્પર્શે કરીને, એના દર્શને કરીને, એની દ્રષ્ટિએ કરીને, એના ગુણે કરીને, એનો વાયરો કોઈને અડે તો એણે કરીને કંઈક આત્માઓને સત્સંગમાં જન્મ પ્રાપ્ત થાય ને એવું ભાગ્ય પ્રાપ્ત થતું. આપણને દેખાય નહીં, પણ મહારાજના એવા એકાંતિક ભક્ત હોય ને એનો પ્રભાવ એવો અજબ ગજબનો હોય છે. અને એ પ્રભાવ છે ને એ અવ્યક્ત હોય છે, અદૃશ્ય હોય છે. કોરોના વખતે જે વાયરસ હતો દેખાતો હતો આપણને, કોઈ નાનો હોપારી જેવડો કે પછી પૂજાપાની હોપારી જેવડો કે પછી આંબેલા જેવડો કે બાજરાના દાણા જેવડો કે પછી વડલાના ટેટાના બીજ જેવડો એવો કંઈ દેખાતો હતો આપણને. એનો પ્રભાવ કેટલો હતો! કંઈક માણસોને પથારી ભેગા કરી દીધા ને. ત્યારે આ તો કાળનો પ્રભાવ કહેવાય. તો કાળનો આટલો બધો પ્રભાવ હોય તો મહારાજના મુક્ત પુરુષનો પ્રભાવ કેટલો હોય? એની દ્રષ્ટિમાં કેટલી તાકાત ને શક્તિ હોય, એના સંકલ્પમાં કેટલી શક્તિ હોય. એ ખાલી આ સંકલ્પ કરીને મહારાજને પ્રાર્થના કરીને કે હે મહારાજ, આ આત્માને તમારા શરણે લેજો પ્રભુ, આને જન્મ મરણથી તમે મુક્ત કરજો, આને તમારા એકાંતિક સંતનો સંગ દેજો પ્રભુ, આને સત્સંગમાં યોગ આપજો. આટલો જ ખાલી સંકલ્પ કરે ને તો એ મહારાજ તમારા જેવા એકાંતિક ભક્તને ત્યાં તે આત્માને જન્મ આપે. પછી તે વખતે તે આત્મા ભલે કોઈ પશુના દેહમાં હોય તો ભલે, મનુષ્યના દેહમાં હોય તો ભલે, પુરુષના દેહમાં હોય તો ભલે, બહેનોના દેહમાં હોય તો ભલે, વૃક્ષના દેહમાં હોય તો ભલે ને પથ્થર ને પહાડના દેહમાં હોય તો ભલે. પણ એ મહાપુરુષો દ્રષ્ટિ કરીને એટલો સંકલ્પ કરે ને તો ચોક્કસ ને ચોક્કસ શ્રી હરિ તે આત્માને બીજો જન્મ સત્સંગમાં ચોક્કસ ને ચોક્કસ આપે.
આ મહારાજના મુક્ત પુરુષોનો આ પ્રભાવ છે. કાળનો જો આટલો પ્રભાવ હોય, રોગનો આટલો જો પ્રભાવ હોય, એ વાયરસનો આટલો બધો પ્રભાવ હોય, માણસને ઘડીકમાં કાંઈ ન હોય. તમે જો ઘડીકમાં શરદીને તાવ આવી જાય, વાયરસની ઝપટમાં આવી જાય તરત જ. તો વાયરસ એના પ્રભાવમાં એને લઈ લે, દેખાતો નથી વાયરસ. એ મહાપુરુષનો સંકલ્પ, એનો પ્રભાવ, એને સ્પર્શેલો વાયરો, એના ચરણની રજ, એનો પ્રભાવ કોઈ અજબ ગજબનો હોય છે. મહિમા જોઈએ એટલે મહારાજે સંતોના માટે ભિક્ષાવૃત્તિ, પધરામણી, મહાપૂજાઓ, રસોઈઓ, આ બધું જ મહારાજે પ્રકરણ કર્યું અને પ્રવર્તાવ્યું છે સત્સંગમાં. એનું કારણ એ જ છે, સંતોના હાથની બનાવેલી રસોઈ કોઈ જમે, એ પ્રસાદ ઠાકોરજીનો ધરાવેલો નૈવેદ્ય, એનો પ્રસાદ કોઈ જમે. કોઈને ગુણ આવે. અમે અમેરિકા એક જગ્યાએ રસોઈ કરવા ગયા હતા, ત્યારે તે હરિભક્તે જયભાઈને એવું કહ્યું હતું કે મહારાજના સમકાલીન પરમહંસોના તો દર્શન કર્યા નથી, પણ આ સંતોનું જીવન, રસોઈ કરવાની એમની ક્રિયા, આ વગેરે વગેરે દર્શન કરું છું ને એટલે એમ થાય છે કે મહારાજના સમકાલીન પરમહંસો જેવા સાધુ છે. આવી જયબેન વાત કરેલી. બોલો, આટલી વાતમાં તો કેટલું કામ થાય જીવનું. એટલે મહારાજને એવા મુક્ત પુરુષો જે હોય ને, એની ધર્મ યાત્રા, એનું વિચરણ, એની પધરામણી, એની ભિક્ષાવૃત્તિ, આ વગેરે વગેરે જે ક્રિયાઓ હોય ને, એ એના માટે હોતી નથી, કંઈક મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે હોય છે. બધા જ મુમુક્ષુ આત્માઓ મંદિર આવે, સંતોને ઓળખે, ભગવાનની શરણાગતિ સ્વીકારે અને મોક્ષને પામે. એ તો કેટલા જીવો આવીને આવે, સંતોના આશ્રય કેટલા આવે, ગણા ગેઠા આવે. પણ દ્રષ્ટિમાં તો ઘણા આવે ને, વાયરાના સ્પર્શમાં તો ઘણા આવે, એના ચરણની રજનમાં, એના યોગમાં ઘણા બધા આત્માઓ આવે. સંતો ત્યાંથી નીકળ્યા હોય અને એના જ્યાં પગલાં પડ્યા હોય ત્યાં કોઈ મનુષ્ય ચાલે, એને સ્પર્શ થાય, પેલા કીડા મકોડાને થાય, કોઈ પશુને થાય, ગાયો, ભેંસો, બળદ, ઊંટિયા, હાથી, કોઈ જંગલી પ્રાણીઓ, કોઈ હિંસક પ્રાણીઓ હોય. અમે આફ્રિકા ગયા ને, વડતાલના મંદિરની પ્રતિષ્ઠા વખતે નાઇરોબી, પછી એક હરિભગતનું ફાર્મ હતું, બહુ દૂર હતું, તે ત્યાં પધરામણી જવાનું હતું. રસ્તો બહુ લાંબો હતો, એના રસ્તા બધા એવા પાછા, અને ગાડી હાંકનારા રસ્તા જેવા જ પાછા, ખાડા ટેકડા, બમ કંઈ તારવાનું નહીં, જવા જ દેવાની ગાડી, એમના બોલાય. વચમાં ગાડી ઊભી રાખી, સંતો બધા નીચે ઉતર્યા. ઘડીક પગ છૂટો કરવા, મોકળો કરવા માટે એ ગાડી બાજુમાં ઊભી તેને સંતો એટલામાં માળા લઈ અને સ્વામિનારાયણ ભજન કરતા હતા. અને 5-10 મિનિટ ત્યાં રોકાયા. પછી ઓલા હરિભગત કે, સંતો જલ્દી ગાડીમાં બેસી જાઓ. કેમ? તો કે જો હાવજનું ટોળું હવે આવે છે આ બાજુ. એટલે અમે બધા ગાડીમાં બેસી ગયા. ગાડી ચાલવી, થોડીક દૂર જઈને ઊભી રાખી,
એ આખું હાવજનું ટોળું આવ્યું અને સંતોએ એટલામાં જ્યાં ફરીને માળા કરેલી, ભજન કરેલું, એ આવીને બધા ઘડીક ઉભા રહ્યા ને બધા જ હાવજ ત્યાં આવીને બેઠા. હવે વિચાર કરવો જોઈએ, આ હિંસક જંગલી પ્રાણી અને એને મહારાજના આવા મુક્ત પુરુષો, એ પૂજ્યપાદ પ્રભુ સ્વામી, આ બધા સંતો હતા. એમ છે આવા સંતોના પગલા એની રજમાં ઓલા હાવજને બેસવા મળે. હવે એનો બીજો જન્મ તો સત્સંગમાં નક્કી થઈ જાય ને. નહીં તો વચનામૃત સત્સંગી જીવન, નિષ્કોળાંત કાવ્ય અને ભક્ત ચિંતામણી શાસ્ત્ર ખોટા પડે બધા. ભાગવત ખોટું પડે, પંચમ સ્કંદ ખોટો પડે, તૃતીય સ્કંદ ખોટો પડે, દસમ સ્કંદ ખોટો પડે. એ તો ન પડે. ચોક્કસ ને ચોક્કસ આત્માઓના આમ બધા છે ને કલ્યાણ થતા હોય છે. દેખાય નહીં આપણને, વાયરસ દેખાતો નથી, પણ ભગવાનના એવા મુક્ત પુરુષો, તમે જેવા ભક્તો, આવા પવિત્ર પરમહંસો, એનો પ્રભાવ મને તમને દેખાય નહીં, પણ અસર બહુ કરે, કામ બહુ મોટું કરે. માટે આપણે વિચારીએ કે જેના ચરણની રજ ને, જેનો પ્રભાવ ને, જેનો વાયરો આત્માને જન્મ મરણથી મુક્તિ આપી શકતા હોય, તો એવા મહારાજના મુક્ત પુરુષોનો સમાગમ, જોગ, સેવા, પરિચર્યા વગેરે વગેરે જોગ મળ્યો હોય, તો એ આત્મા ઉપર ભગવાનની કૃપા કેટલી કહેવાય એમ. અને એ આત્મા કેવો કૃતાર્થ થઈ જાય. એના મોક્ષમાં, આત્યંતિક કલ્યાણમાં કોઈ ખામી રહે ખરી? હું તો કહું ભલે એનામાં ખામી હોય. ખામી એટલે સ્વભાવ, વાસના, બીજું ત્રીજું ભલે હોય થોડું ઘણું, પણ મહારાજના તમે જેવા મુક્ત પુરુષો, એની દ્રષ્ટિ, એનો યોગ, એના ચરણ સ્પર્શ, એની રજનો સ્પર્શ, એ આત્મામાં થોડા ઘણા કદાચ કંઈક સ્વભાવ, દોષ ને બીજું ત્રીજું હોય આ લોકોનું કાંઈ, પણ તોય ઠાકોરજી છે ને એ બધું ભૂંસી નાખે અને આત્માને પોતાની મૂર્તિનું સુખ આપી દે. એવો આ સત્સંગનો યોગ છે. મને તમને તે યોગ પ્રાપ્ત થયો છે. મને આ વિચાર બહુ આવે કે ત્યાં સંતાશ્રમના હોલમાં, લોબીમાં, પગથિયા, ઓફિસની આજુબાજુ, સંતાશ્રમથી આ મંદિર સુધી આવીએ, આ મંદિરમાં, રસ્તામાં, યજ્ઞશાળા બાજુ વગેરે વગેરે જે સ્થાનમાં જઈએ, ત્યાં બધા જગ્યાએ તમે જેવા મહામુક્તોના પગલાં પડતા હોય છે. ત્યારે મને રોજ વિચાર આવે કે મહારાજે જોવો તો ખરા, મહારાજ એવા એક સામાન્ય અબુદ્ધ જીવને પણ કેવા મુક્તોના ચરણ રજનો સ્પર્શ કરવાનો યોગ સહેજે સહેજે પાછો. આપણે કઈ તીર્થયાત્રાની જે મહાત્મ્ય સમજીને નહીં કરતા ને, આયલા જતા હોય, એમના જ્યાં પગલાં પડ્યા હોય એ રજ ઉપર આપણને ઊભા રહેવા મળે, ચાલવા મળે, બેસવા મળે. બહુ પવન હોય તો એ રજ ઉડતી હોય, તો એ રજ ઉડી ઉડી અને આપણા શરીર ઉપર પડતી હોય. કેવો મહારાજે લાભ કેવો આપણને આપ્યો છે. જ્યાં જઈએ ત્યાં તમારા જેવા મુક્ત પુરુષો એના ચરણની રજનો જ સ્પર્શ કરો. જે બાજુ જઈએ, આમ ગૌશાળા બાજુ જઈએ, સ્કૂલ બાજુ જઈએ, હોસ્પિટલ બાજુ જઈએ, સંત આશ્રમ બાજુ જઈએ, છાત્રાલય બાજુ જઈએ, આ પાછળના ગ્રાઉન્ડમાં જઈએ,
જ્યાં જઈએ ત્યાં. પણ તમારા જેવા મહારાજના મુક્તોના ચરણ કમળ, આવી પવિત્ર માતૃશક્તિ, મહારાજના મહાપરમ એકાંતિક મુક્તો, એના બધા પગલાં પડતા હોય. ઘણા બધા વિદ્યાર્થી પણ એવા હોય છે, ભલે બીજું નોલેજ હોય કે ન હોય, પણ એના હૃદયમાં ભક્તિ બહુ છે, મહિમા બહુ સંતો હરિભક્તોનો. એ છોકરાના બધે પગલાં પડતા હોય, એ પગલાંના ચરણની રજનો સ્પર્શ કરવા જ્યારે મળે, મને ઘણી બધું વિચાર આવે કે મહારાજની કૃપા તો જો, જે ચરણરજ દુર્લભ છે એ ચરણરજ મહારાજે સહજમાં આપી. એમ કોઈ દાખલો નહીં, કોઈ તપસ્યા નહીં, કોઈ પુરુષાર્થ નહીં, અખંડ આ ચરણરજમાં જ રહેવા મળે. અમે સંતાશ્રમમાં હોઈએ, ભંડાર હોય, હોલ હોય, રૂમ હોય, તો બધી જગ્યાએ જો જ્યાં જુઓ ને ત્યાં સંતોની ચરણરજમાં અખંડ મહારાજ એવા રહેવા મળે છે. બોલો, મહારાજની કેટલી કૃપા. એમ મને તો આ બહુ વિચાર આવે હો કરશન કાકા, બહુ વિચાર આવે કે ઓહો હો, શું મહારાજની કૃપા કે આવા મુક્ત પુરુષો એના ચરણની રજમાં અખંડ રહેવા મળે છે. ચાલવા, બેસવા, ભોજન કરવા મળે, આરામ કરવા મળે, એની ચરણરજમાં બેસીને કથા કીર્તન કરવા મળે, સાંભળવા મળે, શ્રવણ કરવા મળે. ઘણી વાર મનમાં એવું થાય, પણ સંતોની ભાવનાને ઠેસ ન મારું. બાકી દંડવટ કરતો હોય ત્યારે કાંઈક ચાદડી કે એવું કંઈક સંતો પાથરે ને ત્યારે એમ થાય કે સારું આ થોડુંક આવરણ આડું આવ્યું. જો પેલી ચટાઈ હોય એટલે સંતોને તમે જેવા મુક્તના પગલાં પીડ્યા હોય, એના ચરણ એ રજ શરીરને સ્પર્શવા ન મળે તો ઓલું આવરણ આડું આવે. એના ચરણ રજમાં જ્યારે આપણને દંડવત કરવા મળે, આપણા શરીરને એના ચરણ રજ સ્પર્શે, એવું તે આપણું કેવું ભાગ્ય હોઈ શકે. હું એવું માનું છું કે આખો દિવસ આપણે છે ધ્યાન કરીએ અને આખો દિવસ આપણે નિર્જળા ઉપવાસ કરીએ અને જે ફળ મળે ને એની કરતાં 1000 ગણું ફળ આવા મુક્ત પુરુષના ચરણ રજના સ્પર્શથી આપણને મળે. પ્રથમના 18ના વચનામૃતમાં શ્રીજી મહારાજા મહાત્મય બહુ ગાયું છે. ભાગવતજીમાં ઉદ્ધવજી આ ચરણ રજનું મહાત્મય સમજ્યા છે એટલે ભગવાન પાસે એને માગ્યું હતું કે હે ભગવાન, મને કદાચ ફરીને મનુષ્યનો દેહ મળનાર ન હોય તો મને આ વૃંદાવનની કોઈ રસ્તાની, કુંજ ગલીઓની, યમુનાના કિનારે કોઈ વૃક્ષ, કોઈ તૃણ, કોઈ પથ્થર, કોઈ લતાનો મને દેહ આપજો, જેણે કરીને આ ગોપીઓના ચરણની રજ ઉડી ઉડી અને મારા ઉપર પડે ને મને એની ચરણનો રજનો સ્પર્શનો યોગ મળે. આવો મહાવિદ્વાન જ્ઞાની પુરુષ એ ચરણ રજનો આવો મહાત્મય સમજતા ને. હવે રામપુરા મંદિરે છે ને બહાર પ્રદક્ષિણામાં દંડવત કરીએ ત્યારે એમ થાય કે વાહ, નારાયણ મુનિ દેવે કેવી કૃપા કરી કે જે હરિભક્તો ત્યાં પરિક્રમા કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, ત્યાં દંડવત કરતા હોય, એના પગલાં પડતા હોય, જ્યાં એની રજ ચરણ જ પડતી હોય ત્યાં મારા જેવાને દંડવત કરવા માટેનો યોગ મળે છે.
ભજનાનંદી બધા પુરુષો, હરિભક્તો, માતાઓ. મહારાજને મોટા પુરુષે આ ચરણ રજનો મહિમા બહુ ગાયો છે, બહુ ગાયો છે. મહારાજની આપણા બધા ઉપર આવી કૃપા છે. શ્રી હરિ ગઢપુર વાસીઓ પાસે આવી બધી વાતો કરે છે. મહારાજ કે ભક્તો, અમે જ્યારે પંચાળાની રાજ બજારોમાં નીકળતા, પરમહંસો અમારી સાથે હોય, પાર્ષદો, બ્રહ્મચારીઓ, હરિભક્તો હોય, એટલે અમે ચાલતા ચાલતા આગળ વહી ગયા હોય ત્યારે બેનો પડા પડી કરતા હતા પાછળ. શેની? તો કે ચરણ રજ લેવા માટેની. જ્યાં જ્યાં સંતોના પગલા પડ્યા હોય તો દૂર દૂર બેનો દર્શન કરતા હોય તો પણ એ ધ્યાન રાખતા કે અહીંયા ગોપાલ સ્વામીના પગલા પડ્યા છે, બ્રહ્માનંદ સ્વામીના પડ્યા છે, મુક્તાનંદ સ્વામીના પડ્યા છે, અહીંયા મહારાજના ચરણ કમળ પડ્યા છે. અને એ રજની પોટલીઓ બાંધી બાંધીને બહેનો પોતાને ઘેર લઈ જતી હતી. આવી બધી વાતો સાંભળીને હરિભક્તોના હૃદય મહિમાથી છલકાતા હતા, એટલા ભરાઈ જતા હતા. એ કથા આપણે ચાલી રહી છે તો એમાં આગળ પ્રવેશ કરીએ. 7મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. જેનું જે કામ હોય તે કરે એમ વિવેકી સમજે છે. જેટલું ભગવાનનું કામ છે તેને ભગવાન કરતા રહે છે, કાળનું કામ કાળ કરતો રહે છે, કર્મનું જે કામ છે તે કર્મ કરતા રહે છે. આમ જે સમજે છે તેને વિવેક છે, પણ તે બધાને એક કરીને કહે તે અવિવેકી કહેવાય છે. જ્યાં સુધી એવો અવિવેક હોય ત્યાં સુધી ચાહે તેવો વેદનો ભણેલો હોય અને પુરાણ ને જ્યોતિષ ને યોગના ગ્રંથોનો ભણીને અભ્યાસ કર્યો હોય, તેમજ સાંખ્યના અને વેદાંતના ગ્રંથોનો પાક્કો અભ્યાસ કર્યો હોય, છતાં 5 વર્તમાનને સિદ્ધ કર્યા સિવાય ચાહે તેવા ભણેલા વિદ્વાનો હોય તો પણ તે માથા વિનાના ધડ જેવા છે. એવી કથા. ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ પણ પ્રકારે યોગ, એના સત્સંગનો યોગ, એના દર્શનનો યોગ, એના ચરણ સ્પર્શનો યોગ, એના ચરણની રજનો સ્પર્શનો યોગ, એને ભોજન કર્યું હોય, ક્યાંક જમ્યા હોય, ત્યાં એનો અઠવાડ પીડ્યો હોય, ત્યાં આપણને બેસવા મળે, આળોટવા મળે. બહુ કથાઓ છે. મહારાજ પંક્તિ કરીને જ્યારે પીરસતા ને ત્યારે ઘણા બધા દિવ્ય પુરુષો કોઈ જુદા જુદા પક્ષીઓના કે બીજા ત્રીજા રૂપ લઈ, કોઈ ખિસકોલીના, કોઈ ચકલાના, કોઈ પોપટના, કોઈ મોરના, કોઈ કબૂતરના, કોઈ હોલાના, કોઈ કીડાના, કોઈ મકોડાના, આવા રૂપ લઈને સંતો જઈમાં હોય ને ત્યાં આરોડતા હતા. અને જ્યાં એઠવાડ વેરાણો હોય ને એ એઠવાડના કણ જમતા હતા ત્યારે એને એમ થતું હતું કે હવે અમને આ યોનિમાંથી મુક્તિ મળી જવાની ચોક્કસ એમ. નહીતર દેવ યોનિમાંથી મુક્તિ મળવી અઘરી છે. હજી આ લોકમાં મળવી કદાચ સુગમ, પણ અહીંયા મળવી અઘરી એટલા માટે કે દેવલોકની સમૃદ્ધિ જેવી છે, એની સુખ સમૃદ્ધિ જેવી છે કે આત્મા એમાંથી બહાર ન આવી શકે, એ છોડી જ ન શકે. એવું બધું મનોવાસિત બધું સુખ સમૃદ્ધિ હોય છે. મહારાજે એમ કહ્યું કે ગમે તેટલા વેદો શાસ્ત્રો ભણીને મહા મોટો ભણીને વિદ્વાન પંડિત થયો હોય તો પણ શું? એટલે આનો મિનિંગ એવો નથી કે શાસ્ત્ર ન ભણવા, જ્ઞાન ના મેળવવું, એવો મિનિંગ નથી આનો. પણ સમજાવવાની વાત સિદ્ધાનંદ સ્વામીની એ છે
કે ભગવાનના ભક્તનો મહિમા કેટલો બધો છે, એના ચરણરજનો મહિમા કેટલો બધો છે, એના ગુણનો મહિમા કેટલો બધો છે. સ્વામી અમારે લખે છે કે કાશીમાં ભણ્યા હોય તો પણ શું, જો ભગવાનના ભક્તનો મહિમા ન સમજ્યા હોય ને, એટલે ગમે તેવી વિદ્વતા હોય આપણામાં તોય નકામી, અને આપણામાં ગમે તેવી વાસના હોય ને તોય આત્મા મુક્ત થઈ જાય મહિમા સમજે તો ભગવાન ભગવાનના ભક્તનો. જો ગમે તેવી વાસના હોય ને તો એનો અંતકાળ જ્યારે આવે ને ત્યારે તો શ્રી હરિ એને પોતાની મૂર્તિનું સુખ આપી જ દે. ભગવાનના ભક્તનો મહિમા બહુ મોટી વાત છે. જ્યાં સુધી પરલોકની વાત સિદ્ધ ન કરી હોય ત્યાં સુધી તેનું બધું ભણેલું વૃદ્ધાશય પ્રહલાદ અને પ્રિયવ્રત રાજાની આવી સમજણ હતી. પરલોક એટલે કે ભગવાનના ધામના સુખને, ભગવાનની મૂર્તિના સુખને પામવા માટેની વાત છે. ભગવાનના તમ જેવા મહામુક્ત પુરુષોનો મહાત્મ્ય સમજે ને એટલે એમાં એને 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ગ્રંથ માત્ર એનું બધું જ જ્ઞાન બધું એમાં આવી ગયું. મહિમા સમજે તો, અને ગમે તેવી વિદ્વતા હોય પણ ભગવાનના ભક્તનો કે ભગવાનનો મહિમા ન સમજ્યા હોય તો ભાગવતનો 10મો સ્કંદ એમ કહે છે કે મથુરાના વિદ્વાન લોકો રહી ગયા, અને મહાત્મ્ય હતું ને તો એની પત્નીઓ બધી છે ને કામ કાઢી ગઈ, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી ગઈ. એમ ભાગવતમાં ભગવાન વ્યાસજીની કલમે કથા લખાયેલી છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય, 5 ઇન્દ્રિયોને જીતી ન હોય, તેમજ સત્સંગનો યુગ ન હોય તો તે મનુષ્ય ગમે તેવો હોશિયાર હોય, ચાહે તેઓ રાજા કે ધનવાન હોય, અનુપમ ઇન્દ્રના સમાન હોય કે પછી બ્રહ્માના જેવો બુદ્ધિશાળી હોય, પણ જ્યાં સુધી તે સત્સંગથી વિમુખ વર્તતો રહે છે ત્યાં સુધી તે પશુમાં ગણાય છે. શ્રી હરિ અને સત્સંગની સર્વોપરિતા, ભગવાન તથા સત્સંગની મોટાઈ સર્વોપરી છે, તેમજ ભગવાનનું ધામ અને ભગવાનના ભક્તો તેની મોટપ પણ સર્વોપરી છે. તેવી મોટપ કોઈની કહેવાય નહીં. તીર્થો તથા વ્રતોની પણ એવી સમજણ છે, આ કહ્યું તેના સમાન બીજું કોઈ નથી. લો, સત્સંગનું આટલું મહાત્મ્ય છે. પેલી કથા આવે ખબર, નારદજીને એક સંવાદ આવે છે, સત્સંગનું મહાત્મ્ય કેટલું છે, સત્સંગનું મૂલ્ય કેટલું છે. બહુ વિસ્તારથી કથા તમે બધા સાંભળી જ હોય, એટલે કથામાં આપણે જતા નથી, પણ સત્સંગનો મહિમા કેવો મોટો છે. કે ખાલી સત્સંગ શબ્દ સાંભળવાથી કીડાના દેહમાંથી મુક્તિ મળી જાય. સમયાંતરે છે ને રાજાના કુંવરના દેહમાંથી મુક્તિ મળી જાય. આવો ઇતિહાસ પ્રસંગ સંતો કહે છે કથામાં. સત્સંગ આટલું સાંભળતા જો તો એ સત્સંગ કરે ને સત્સંગનો આવો દિવ્ય મહિમા સમજે, આપણે બધા જેવો મહિમા સમજીએ કે આવા મહારાજના મુક્ત પુરુષોના ચરણ રજમાં મને અખંડ રહેવા મળે છે, આટલો મહિમા આપણે સમજીએ, મહા મોટા રાસુ યજ્ઞો કરતા પણ છે ને બહુ મોટું ફળ અને મોટી પ્રાપ્તિ થાય. મહારાજે આપણને બતાવ્યું છે, જગમાં હરિજનનો મહિમા મોટો રહે, ભગવાનના ભક્તનો બહુ મોટો મહિમા બ્રહ્માનંદ સ્વામી પદાવલીમાં ગાયું છે. વ્યાસાદિક જે સત્પુરુષો થયા તથા એવા જે મોટા મોટા આચાર્યો થયા, તેમણે જે અપાર ગ્રંથો કર્યા છે ને તે ચોક્કસ ગ્રંથમાં કહેવાય છે. જેને ભગવાનનો ને ભગવાનના ભક્તોનો સંબંધ થયો હોય તેવા વિપ્રથી લઈને
નિમ્ન લોકો હોય તો દર્શન કરવાને પણ તે પણ યોગ્ય છે. ભલે નીચ જ્ઞાતિમાં જન્મ થયો હોય પણ એના અંગોઠો બોળવાથી છે ને પંપા સરોવરનું જળ છે ને એ દૂષિત હતું ને તે શુદ્ધ થઈ ગયું એમ. એવો ઇતિહાસ છે સબરીબાઈનો. એવા તો ઘણા બધા પ્રસંગો છે. જે વેદ પુરાણો ભણ્યો હોય, કંઠસ્થ કર્યા હોય, તો પણ જ્યાં સુધી ભગવાનને શરણે ન થયો હોય, ભગવાનનો આશ્રય ન સ્વીકાર્યો હોય, તો એની વિદ્વતાથી એને કોઈ બીજો લાભ નથી. એમ બધા શાસ્ત્રોએ બતાવ્યું છે કે 4 વેદ ભણ્યાતા કોણ? રાવણજી. પણ શું પ્રાપ્ત થયું એ નથી, એને કાંઈ ન થયું. હનુમાનજી મહારાજ વેદ ભણવા ગયા હતા. કઈ પાઠશાળામાં હનુમાનજી બેઠા હતા બોલો જોઈએ. પણ તોય બોલો ભગવાનના કેવા અતિશય પ્રિય બની ગયા. જેટલા સત્પુરુષ હોય છે તે બધાની એક સરખી સમજણ હોય છે. તે સત્પુરુષના વચનો વિવેકયુક્ત હોય છે. જેમાં વિવેક ન હોય તે સત્પુરુષના વચનમાં સદાય જ્યાં ત્યાં દોષ દીધા કરે છે. જે ભગવાનથી વિમુખ હોય છે તે સત્પુરુષના વચનને પ્રમાણ કરતા નથી. તેણે કરીને કાંઈ તે વચન કહેનારા સત્પુરુષ મટી જતા નથી. જે અસત્પુરુષ હોય છે તે ક્યારેય સત્પુરુષ થતા નથી, અને જે સત્પુરુષ હોય છે તે ક્યારેય અસત્પુરુષ થતા નથી. આ તો બધું એમ જ છે. એમાં વ્યવસ્થા કોઈ બદલાવી શકે નહીં. અસત્પુરુષ હોય ને સત્પુરુષ થવા જાય, ગમે તેટલા પ્રયત્ન કરે તો ન થઈ શકે. અને સત્પુરુષને કોઈ અસત્પુરુષ કહે તો એ અસત્પુરુષ કોઈ દિવસ થાય નહીં. કારણ કે એનું સત્પુરુષ પણ કોઈ હણી જ ન શકે, અને ઓલામાં સત્પુરુષ પણ કોઈ નાખી ન શકે. એવું જે સત્પુરુષ હોય છે તે જેટલા નિંદિત કર્મને દેખે છે તેનો તરત ત્યાગ કરે છે, અને જે અસત્પુરુષ હોય છે તે નિંદિત કર્મ કરવામાં ઉત્સાહ રહે છે. અને તલવાર પણ દયા હોતી નથી. જેટલી દયા હોય છે તે તેના દિલમાં રહેતી હોય તે સત્પુરુષ છે. આ રીતે સત્પુરુષ અને અસત્પુરુષમાં રાત દિવસનો ઘણો બધો ફરક રહે છે. સુગદામ શ્રીહરિએ જ્યારે કાર્યાણીમાં અન્નકોટ કર્યો ત્યારે ભુજના જે મોટા મોટા હરિભક્ત હતા ને તેમણે શ્રીહરિ પાસેથી ભુજમાં શિખરબંધ મંદિર કરવાની આજ્ઞા લીધી હતી. અને જ્યારે મુહૂર્ત આવ્યું ત્યારે હરિભક્તો મંદિર કરવા લાગ્યા હતા. શ્રીહરિ અને રામાનંદ સ્વામી કચ્છ દેશના હરિભક્તો જેટલા ગામમાં હતા તેમાં કેટલાક વર્ષ સુધી ઘણું જ રહ્યા હતા. તે હરિભક્તોને ઘેર ઘેર જઈને ઘણા હેતથી દર્શન દીધા હતા, અને જેના જેવા મનોરથ હતા તેને પ્રસન્નતાથી પૂરા કર્યા હતા. શ્રીહરિ ગઢપુર ગામમાં આવીને ત્યાં 3 દિવસ રહ્યા. પછી કાર્યાણી ગામ આવ્યા. તે વખતે જેટલા સંતો હતા તે બધાને સત્સંગમાં ફરવા વિદાય આપી. તે સમયે શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે વડતાલ ગામ જેવું સરસ છે તેવું ત્યાં તમે મંદિર કરો. પછી બ્રહ્માનંદ સ્વામી ચરોતર આવ્યા. શ્રીહરિએ વડતાલમાં ઘણા ઉત્સવ અને સમયાઓ કર્યા હતા. તે ઉત્સવ સમયાઓ જેટલા બધા અદ્ભુત અને એવી રીતે કર્યા હતા કે બીજા કેટલાય અવતારો થઈ ગયા, પણ એ અવતારોએ આ પૃથ્વી ઉપર જે રીતે ભક્તિનું પ્રવર્તન કર્યું અને ઉત્સવના કે પ્રસંગોના પ્રવર્તન કર્યા, એમ શ્રીહરિએ પણ આ ધરતી ઉપર પોતાના સમકાલીન વખતે મહા મોટા મહોત્સવનું બધું પ્રવર્તન કર્યું.
શ્રી હરિએ ઉત્સવ સમયો કર્યા, મહારુદ્ર યજ્ઞ કર્યા, ઘણી અદ્ભુત ચોરાશીઓ કરી. આ બધું નજરે દેખવા છતાંય પણ ઘણા લોકો મન ફાવે તેમ બોલતા હતા. સત્સંગ સિવાયના જે હતા તે લોકો ખોટા લોકોની દોરવણીથી ભગવાન સ્વામિનારાયણ સમગ્ર ભારતીય માનવના કલ્યાણ માટે જે આવા ઉત્સવો કરતા ને યજ્ઞો કરતા, ત્યાંનો લોકો વિરોધ કરતા, બહુ ખરાબ બોલતા. પણ આગળ આવ્યું ને કે સત્પુરુષપણું તો કોઈ ચૂંટવી શકતા નથી. એમ આ બધું દુનિયામાં આદિ અનાદિથી બધું ચાલ્યું આવતું હોય, પરંતુ મારે તમારે વિચારવું કે ભક્તિનો માર્ગ આપણે છોડવો નહીં. ઉપાધિ તો બધા હોય, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, એ બધું હાલ્યા કરે. આ સત્સંગનું જે વૃત્તાંત છે તે તો સૂર્ય જેવું છે. તેથી જે જેવું વર્તતા હોય તે દેખાઈ આવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25પુરમાં કચ્છમાં મંદિરનું કામ ચાલે છે ને બ્રહ્મમુનિને મંદિર કરવા વળતાલ મોકલ્યા. એ નામે 52મો તરંગ સમાપ્ત થયો.